નમસ્કાર દર્શક મિત્રો, 7 ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું રીતેશ રાવલ ને હવે જોઈશું આજના મુખ્ય સમાચાર। ખુલ્લું મેદાન તો છોડું નહીં, હું લડવાનો। કોંગ્રેસ ટિકિટ આપે તો લડવાનો, ન આપે તો અપક્ષમાંથી લડવાનો। મધુ શ્રીવાસ્તવનું મોટું નિવેદન સામે આવ્યું। લોકસભાની ચૂંટણી અને વિધાનસભાની પેટા ચૂંટણી લઈને ગુજરાતમાં રાજકીય પક્ષો દોડધામ કરી રહ્યા છે। ત્યારે વડોદરા લોકસભા બેઠક પર છેલ્લા કેટલાક દિવસોથી વિવાદ જોવા મળી રહ્યા છે। ભાજપ દ્વારા ઉમેદવારો બદલવામાં આવી રહ્યા છે। ત્યારે વડોદરાની વાઘોડિયા બેઠક પર પેટા ચૂંટણી થવાની છે। ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે મધુ શ્રીવાસ્તવની ટિકિટ કાપીને અશ્વિન પટેલને ચૂંટણીમાં મેદાનમાં ઉતાર્યા હતા, જે ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાની જીત થઈ હતી। જોકે હવે ધર્મેન્દ્રસિંહ વાઘેલા ભાજપમાં જોડાતા પેટા ચૂંટણી જાહેર કરવી પડી છે। આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે મધુ શ્રીવાસ્તવ ફરી ચર્ચામાં આવ્યા છે। શક્તિસિંહ ગોહિલ સાથે બેઠક અંગે મધુ શ્રીવાસ્તવે કહ્યું હતું કે આ કોઈ રાજકીય ચર્ચા નથી, ભાજપે તો છેડો ફાડી લીધો છે। એ વાતને હવે 1 વર્ષ પૂરું થઈ ગયું છે। આ જે ચર્ચા હતી કે કોંગ્રેસ ટિકિટ આપે તો લડવાનો છે, ન આપે તો લડવાનો છે અપક્ષમાં, મેં ક્યારની માંગણી કરેલી છે। ખુલ્લું મેદાન તો છોડું નહીં, હું લડવાનો અને લડવાનો એ નક્કી છે, એમાં કોઈ નવાઈ નથી। એમાં કોઈ કહેવાની જરૂર છે જ નહીં। બીજી વાત છે કે ભાજપે છેડો ફાડ્યો છે, એ ફાડી દીધો છે, એમાં કોઈ નવાઈ નથી। એને વરસ થઈ ગયો છે, એ કોઈ ચિંતાનો વિષય નથી। શક્તિસિંહ તમને આમંત્રણ આપે કે કોંગ્રેસમાં આવી જાઓ અને વાઘોડિયાથી લડો તો? મેં તો માંગણી કારની કરેલી છે, એમાં તો સવાલ જ ક્યાં આવે છે? એટલે આજે કોઈ ચર્ચા? આજે ચર્ચા એ છે, જો ટિકિટ આપે લડવાનું છે, ના આપે તોય લડવાનું છે, એમાં તો કોઈ નવાઈ નહીં। ખુલ્લું મેદાન તો છોડે નહીં, આ મધુ શ્રીવાસ્તવ છે, લડવાનો લડો। તમે માંગણી કરવાના આજે શાની? શક્તિસિંહ પાસે કે પહેલાની માંગણી કરી ચૂકેલા છે, હવે હું માંગણી કરવાની? મધુભાઈ, તમારા શક્તિસિંહના અંગત સંબંધો પણ છે તો છે ને આમાં, કેમ કે હું 5 ટર્મ 6 ટર્મ ધારાસભ્ય રહ્યો, એવી 3-4 ટર્મ ધારાસભ્ય રહ્યા, તો મિત્રતા તો છે જ, આજે બી મિત્રતા છે। તો મિત્રતાના નાતે આવી કોઈ વાત થઈ છે કે કેમ કે વાઘોડિયામાં જે પ્રકારે તમે કામ કર્યું છે અને હવે આગળ ચૂંટણી છે, કોંગ્રેસે હજુ ઉમેદવાર જાહેર નથી કર્યા, તો મધુ શ્રીવાસ્તવના નામની જાહેરાત થાય બી કે એમાં કોઈ વાંધો નથી, થશે તો લડી બી લઈશું, ના થાય તો બી લડવાનું છે।